સ્વાગત છે મિત્રો ગુજગાન ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ઈડબ્લ્યુ આવાસ યોજના અમદાવાદ માટે છે, એના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। તો આ વિડીયોમાં આપણે ઈડબ્લ્યુ આવાસ યોજના છે એ કયા કયા લોકેશન ઉપર છે, કોણ કોણ એના ફોર્મ ભરી શકે, કઈ રીતે તમે એનું ફોર્મ ભરી શકો અને કયા કયા એની માટે તમારે ડોક્યુમેન્ટ જોવે એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ આ ઈડબ્લ્યુએસ આવાસ યોજના છે એનું ઓફિશિયલ બ્રોશર છે જે આપણે એએમસીની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કર્યું છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એમાં બધી માહિતી આપેલી છે, પણ આમાં અત્યારે આપણે શોર્ટકટમાં જે તમારી ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ જ આપણે ડિસ્કસ કરશું। બાકી 14 પેજની આખી પીડીએફ છે જેમાં આ જે સ્કીમ રિલેટેડ ડિટેલમાં માહિતી આપી છે, તો આ પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો આજે પ્રધાનમંત્રી આવાસ યોજના જે શહેરી છે એની માહિતીની પત્રિકા તમે જોઈ શકો છો। એમાં 3 લોકેશન ઉપર અત્યારે છે એની માટે આ ચાલુ કરવામાં આવ્યું છે। એમાં આ ફેઝ 2 છે, એમાં એક છે અહીંયા દહેગામ રોડ ઉપર જેમાં 400 આવાસ છે, બીજી પણ છે દહેગામ રોડ ઉપર રિંગ રોડ પાસે એમાં 255 આવાસ છે, અને ત્રીજી છે ગોતા જગતપુર ગોતા રોડ ઉપર એમાં 400 આવાસ છે। એમ ટોટલ મળીને ત્રણેય સ્કીમના 1055 આવાસ છે એની માહિતી અહીં તમે જોઈ શકો છો। પછી આ નીચે આ જે મકાન છે એની કેટલી સાઇઝ છે એની માહિતી આપેલી છે। એમાં 38 ચોરસ મીટર કાર્પેટ એરિયા છે, 45.45 ચોરસ બિલ્ડઅપ અને 63 થી 66 ચોરસ મીટરના બાંધકામવાળું મકાન છે એ તમે મળવાપાત્ર રહેશે। આ મકાનનો ટોટલ ખર્ચ જે છે એ આવે છે 8,50,000। એમાં જે જમીનની કિંમત છે ઇન્ક્લુડેડ છે, એમાં જે લાભાર્થીને જે સરકારને આપવાની આવે છે એ 5,50,000। જે લોકોને લકી ડ્રોમાં જે લોકોનું નામ આવે એને સરકારને 5,50,000 અને આ 50 રૂપિયા 50,000 એ ડિપોઝિટ છે, એટલા રૂપિયા તમને મળવાપાત્ર છે। જો તમારે આની અંદર લોન જોતી હોય તો એની માટે તમને લોન પણ મળી જશે, એનું લિસ્ટ અહીંયા તમને નીચે મળી જશે જો તમારે લોનની જરૂર હોય તો। આ બધી જે માહિતી છે એ તમને જેટલી પણ ત્રણેય સ્કીમ છે એની બધી માહિતી છે કે કેટલું બેડરૂમ છે, કેવડું કિચન છે, કયા લોકેશન ઉપર છે એ માહિતી પણ અહીં આપેલી છે, એ માહિતી પણ જોઈ શકો। અને જો તમારે લોનની જરૂર પડતી હોય, એટલા પૈસા તમારી પાસે ન થતા હોય 5,50,000, તો એમાં તમે લોન પણ લઈ શકો છો, બરાબર છે। પછી આ માહિતી આપેલી છે કે પીએમવાયમાં જે આ બધી સ્કીમ હતી અમદાવાદની અંદર, એમાં જો તમે કોઈ પણ સ્કીમનો લાભ લીધેલો હોય, ટૂંકમાં ઓલરેડી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધેલો હોય તો તમને આ યોજના મળવાપાત્ર નથી। પછી આગળ જે આપણે વાત કરી એ તમને ડિપોઝિટ એટલે કે 50,000 અલગથી ભરવાના રહેશે, એની બધી માહિતી છે। પછી જે પાયાની તમને જે જરૂરિયાત છે એની બધી સુવિધા મળી રહેશે, એ બધી માહિતી આપેલી છે। પછી જો કોઈ એક્સ્ટ્રા લીગલ ચાર્જ હોય તો એ તમારે ભોગવવાનો રહેશે, બરાબર છે। આ બધી બેઝિક માહિતી આપેલી છે, તમારે વાંચવી હોય તો તમે વાંચી શકો છો। પછી આ નીચે બધી સ્કીમની માહિતી આપેલી છે, એ પણ તમારે વાંચવી હોય તો વાંચી શકો છો। પછી જો જે તમારે ભરવાપાત્ર ખર્ચ થશે, જો તમારી પાસે ન હોય તો તમે લોન પણ લઈ શકો છો। એમાં તમારે આટલું જે લિસ્ટ આપ્યું છે એમાંથી તમે લોન છે બેંકમાં લઈ શકો છો। પછી અરજીપત્રક જે ભરવાની માર્ગદર્શિકા એ આપેલી છે કે આ તમારે ફોર્મ જે એ સંપૂર્ણ ઓનલાઈન ભરવાનું રહેશે, અને જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। આમાં તમે કોઈ જો ફેક ડિટેલ્સ નાખશો તો તમારું ફોર્મ છે એ રદ થઈ જશે। પછી જો તમારું આમાં લકી ડ્રોની અંદર નામ આવે તો જ તમને છે મળવાપાત્ર છે। પછી અહીંયા લાસ્ટમાં ડેટ આપેલી છે, જે આમાં છે નહીં, પણ તમે 13 મે સુધી છે એ આ ફોર્મ ભરી શકો છો। આ ગુજરાત તકનો આર્ટિકલ છે, એ પણ લિંક પર તમે ડિસ્ક્રિપ્શન આપી દઈશ, જેમાં તમે 13 મે 2024 સુધી છે આ ફોર્મ ભરી શકો છો। પછી યોજનાની બધી માહિતી છે, તમારે જો આ ફોર્મ ભરવું હોય તો એની માટે તમારે 7,500 રૂપિયા ડિપોઝિટ ભરવાની રહેશે, ઠીક છે। પછી જો તમારો આમાં લકી ડ્રોમાં નંબર આવે તો 20% છે એ તમારો લકી ડ્રોમાં નંબર આવે, અને બાકી તમારે 80% રકમ છે એ 10 સરખા જે ભાગ થાય એમાં ડિવાઈડ કરી અને બાકીનું પેમેન્ટ કરવાનું રહેશે। પછી માહિતી આપેલી છે કે જો તમારી કુટુંબની આવક 3 લાખથી વધારે હોવી જોઈએ નહીં આ સ્કીમમાં લાભ લેવા માટે। પછી જ્યાં સુધી આ મકાનનું બાંધકામ પૂરું થાય ત્યાં સુધી તમને કબજો આપવામાં આવશે નહીં, એ બધી માહિતી છે। પછી આ જેટલા પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો એ તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, અને ફોર્મ પણ તમારે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે। પછી અહીંયા જે કેટેગરી માટે આરક્ષિત કરેલી છે જેટલી પણ જગ્યા, એની માહિતી તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો। પછી અહીંયા બધી ડિટેલમાં માહિતી આપેલી છે, લકી ડ્રો કઈ રીતે થશે, કઈ રીતે આનું અનાઉન્સમેન્ટ થશે, એ માહિતી જો તમારે વાંચવી હોય તો તમે વાંચી શકો છો। ઘણી બધી આ 14 પેજનું આખું આ પીડીએફ ફાઇલ છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે આપણે વાત કરીએ કે તમારે આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તો એ જેટલા પણ એપ્લિકાન્ટ છે એનો એક ફોટો જોશે, અરજદારનું આધાર કાર્ડ છે, બીજું કોઈ આઈડેન્ટિટી પ્રૂફ તમે વોટર આઈડી પણ આપી શકો છો, પાસપોર્ટ પણ આપી શકો છો, જે પણ તમારી પાસે આઈડેન્ટિટી પ્રૂફ એક તમારે જોશે। પછી તમારો આવકનો દાખલો છે, આવકનો દાખલો છે એ તમારો 3 લાખથી વધારે હોવો જોઈએ નહીં। જો તમારી પાસે આવકનો દાખલો ન હોય તો એની આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, એની લિંક તમને આઈ બટન ઉપર આપી દઈશ। પછી અરજદારનો એક બેંક માટે કેન્સલ ચેક જોશે। પછી એક તમારે ઓળખનો પુરાવો જોશે, એમાં પણ તમે કોઈ પણ એક ઓળખનો પુરાવો છે એમાં તમે આધાર કાર્ડ કે વોટર આઈડી આપી શકો છો। પછી તમારે કોઈ પણ રહેઠાણનો પુરાવો છે, એમાં તમારે લાઇટ બિલ, રેશન કાર્ડ કે ભાડા કરાર
કે કોઈ પણ તમે આપી શકો છો આમાંથી એક ડોક્યુમેન્ટ જો તમારી પાસે હોય તો. પછી તો તમે કેટેગરીમાં કોઈ એપ્લાય કરતા હોય તો એની માટે તમારે જાતિનો દાખલો જોશે SC OBC અને ST માટે. તો તમે કેટેગરી માટે એપ્લાય કરતા હોય તો જો તમે BPL કેટેગરી માટે એપ્લાય કરતા હોય તો એ માટે BPL કાર્ડની સ્લીપ જોશે અને લાસ્ટમાં તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કે જે સોગંદનામું છે એની સાથે અટેચ કરવાનું રહેશે. તો આ આવાસ યોજનામાં જો તમારે ફોર્મ ભરવું હોય તો આટલા ડોક્યુમેન્ટ એની માટે જરૂરી છે. પછી આપણે આગળ વાત કરીએ કે જો તમારે ફોર્મ ભરવું હોય તો તમે કઈ રીતે ભરી શકો છો. તો ફોર્મ ભરવા માટે તમારે 15 માર્ચ 2024 થી 13 મે 2024 સુધી ફોર્મ ભરી શકો છો. આજે ahmedabadcity.gov.in જે વેબસાઇટ છે એની ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પણ અત્યારે આ વેબસાઇટ ચાલુ નથી, નકર તમને સેમ્પલ બતાવી દઈશ કે તમે કઈ રીતે ફોર્મ ભરી શકો છો બેઝિક રીતે. પણ ટેકનિકલ ફોલ્ટને કારણે વેબસાઇટ ચાલુ નથી અત્યારે. આ વેબસાઇટમાં તમે ફોર્મ ભરી શકો છો. જે મકાનની આપણે વાત કરીએ 5,50,000 રૂપિયાની રહેશે અને બાકીના જે મેન્ટેનન્સના 50,000 છે એ તમારે ભરવાના રહેશે. એમ ટોટલ 6 લાખ રૂપિયા છે એ તમારે ભરવાના રહેશે આની અંદર. પછી આગળ વાત કરીએ કે તમારે ફોર્મ ભરવા માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવી. તો જેટલા પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો એ પ્રોપર વ્યવસ્થિત દેખાય એવી રીતે અને સાચા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું. જો તમે કોઈ ફેક ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે તો તમારું ફોર્મ છે એ રિજેક્ટ કરશે. જો કોઈ અધૂરી માહિતી પણ તમે નાખી છે તો પણ તમારું ફોર્મ છે એ રિજેક્ટ થઈ જશે. એપ્લિકાન્ટની જે આવક મર્યાદા છે એ 3 લાખથી વધારે હોવી જોઈએ નહીં અને એની ઉંમર છે એ 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં. ફોર્મમાં જેટલી પણ તમે માહિતી ભરો એ સાચી ભરવાની છે અને જેટલા પણ તમે રહેઠાણના પુરાવા કે કોઈ આઈડેન્ટિટી પ્રૂફ એ જેટલા પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો એ તમારા સાચા હોવા જોઈએ. જો એ ડોક્યુમેન્ટમાં એ લોકોને કંઈક ખોટ લાગશે તો તમારું ફોર્મ છે એ રિજેક્ટ થઈ શકે છે. ફોર્મ ભરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે અત્યારે વર્કિંગ નથી. આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેની મદદથી તમે છે એ ફોર્મ ભરી શકો છો. તો આ વિડીયોમાં આપણે વાત કરી પ્રધાનમંત્રી આવાસ યોજના જે અમદાવાદ માટે છે એના વિશે. બીજા આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.